અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી. વડોદરામાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નંદેસરી પંથકમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે મોડી રાત્રે રડિયાળીપુરા વિસ્તારમાં દરોડા પાડીને વિદેશી શરાબના કટિંગ દરમિયાન બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એસએમસીની મળેલી માહિતી મુજબ વિસ્તારમાં મોટા પાયે દારૂનું કટિંગ થવાનું હતું, જેના આધારે ગોપનીય રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જ્યાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની વિદેશી શરાબ ઝડપાઈ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બોટલોની ગણતરી હજુ ચાલુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે મહત્વની વાત એ છે કે આ સમગ્ર કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસને છેલ્લી ઘડી સુધી પણ જાણ કરવામાં આવી ન હતી. એસએમસીની આ કાર્યવાહી બાદ વડોદરા જિલ્લાના અન્ય બુટલેગરોમાં પણ ખળભળાટ મચી ગઈ છે અને ઘણા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નંદેસરીમાં એસએમસીનો મોટા દરોડા જોવા મળી રહ્યા છે, જેમાં દારૂના કટિંગ સમયે બુટલેગર ઝડપાયા છે, જે લાખો રૂપિયાની વિદેશી શરાબ જપ્ત કરાઈ છે. ગોપનીય રીતે પાર પાડવામાં આવ્યું હતું. ઓપરેશન કાર્યવાહી બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરેલા જોવા મળી રહ્યા હતા.